જય માતાજી, જય લાલના શરણ દાદા હવનું સારું કરે ને બધાને હાજરના રાખે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આવી ગયા સીધા તબેલે. કેમ કે અત્યારે અમારે છે ને ઢોરનું કામ હોય એટલે નીંદ નાખવાની ને બધું હોય ને આજ મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે. કેમ કે કાલે આખો દિવસ વરસાદ આવ્યો ને અત્યારમાં જો ખરાડ દઈ દીધી છે, તડકો નીકળી ગયો છે અને આપણે નીંદ વાટવાનું બધું ખાલું દઈ દીધું. થોડુંક માંડી ઝાડવા રહી ગયા છે ને ઝાડવા ખેવા જવાનું છે ને કાલ તો આખો દિવસ વરસાદ આવ્યો તો આજ થોડુંક આજે અત્યારમાં જ ખરાડ છે. આજે અત્યારમાં વરસાદ આવ્યો જ નથી ને તડકો મસ્તનો નીકળી ગયો છે. મારે કિશુબેન આવી ગયા છે. બોલો શું ખાવશો? જો કિશુબેનની અમારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ટાટા કહી દે બધાને. કાકા આવી ગયા છે તબેલામાં નીંદ નાખીને. જય માતાજી, ગુડ મોર્નિંગ. રસકવાયેલો પીડ્યો છે આપણે થોડો થોડો નાખી દઈએ પાછો હજી કાંઈ વાંધો નહીં. કન્ટિન્યુ મેં અત્યારમાં ખરાડ દીધી છે ને કાંઈક કામકાજ કરશે. શું કામ કરશે? જો થોડાક ઝાડવા ખેવાના રહી ગયા માંડવીમાં એ પહેલાં તો લઈ લેવું, ઝાડવા ખેંચી લઈશું. કેમ કે હમણાંથી કાલે આખો દિવસ વરસાદ આવ્યો એટલે પડામાં ગયા જ નહોતા ને નીણ બીણ જે લેવાનું હોય ને અત્યારમાં લઈ લેવાનું. પછી બપોર પછી નક્કી નહીં, વાદળા જો મીંડા થવા વરસાદ આવી જાય તો આવી જાય, આમાં કંઈ નક્કી ન કે એટલે હાલો ફટાફટ આપણે પડાનું કામ હોય ને એ પહેલાં પૂરું કરી દેવાનું. જો આને જો રસકો નાખવા માંડ્યા. વરસાદ શરૂ થઈ ગયા है, थोड़ा थोड़ा साटा આવતા है, धीमा धीमा આવતા है साटा અને પલળતા है. हमें हाँ वतन पलड़ती है, खड़ लेता है. इतनी इतनी कोड़ी उठाता है. जो पाथरा इतना इतना होता है कितना भाई साहब वरसाद થઈ ગયો છે. વાવણી થઈ ગઈ છે. વાવણી વાવણી શું થઈ ગયું? ને બોલો માંડવી અડધી પાકવા આવી તા કે વાવણી થઈ ગઈ? માંડવી નિંદાઈ ગયા છો, 4 કટકા રહ્યા છે ને આઈથી એટલા એટલે લઈ લેવી ને એટલે વયા જાય. ગારો થઈ ગયો 4 કટકા ન લેવાય, ઘરે જવા દેવી. મારે જે પગ નથી બગડતા. તો ગારો ગારો થઈ ગયા. જો હાથ જો કેવા થઈ ગયો. હજી ગારો નથી થયો. એ નીંદવાનું થાય ને હજી હમણાં આવ્યા છે 2 સામ પગાડા જરીક આમ ઝરમર આવવા માંડ્યો તા તો કેવો કરે વિદો બંગા આવે છે. નાળા ચડતી હોય એટલે કહેતા હોય મેઘરાજન ક્યારના હાથ કરતા હોય હટ આવો એટલે અમે વૈયા છે ઘરે. હા આવા દી હાલ છે 5 સાટે જો બધા સાટે ગાહડી બાડી ઉપાડીને ઉપડાસી વાડીએ અને આજ પહેલી વાર એની ગાડી લીધી છે. નકર તો સાદા બેગ મારે લેવાનું હોય. જા કે લાવો કે હું લઈ લઉં ગાડી. વજન કેવું લાગે? વજન તો લાગે જ ને. વજન કેવું લાગે? એ આમ થાય ને રોજ એમ ગાડી ઉપાડતા હોય અમને ખબર હોય કેવો વજન લાગે છે. કઈ વાંધો નહીં, બપોર સડી ગયા, વરસાદ આવે છે. એમ કઈને કહી દીધું કે મેં રોજ ઉપાડી. કઈ વાંધો નહીં, હાલો એ તો શું કરવું ઉપાડ્યું. આજ થોડી ગાડી છે ને એ કે લાવો હું લઈ લઉં. મેં કીધું તું લઈ લે. તારે શોખ પૂરો થાય ગાડી લેવાનો. ભલે ને પડી દાતડિયું નથી લઈ જાય પડે તો ન મળે જાય. કઈ વાંધો નહીં, એ નીંદે અમારો એ દાતડી નીંદે એટલે એ કે કોણ નીંદે કોમેન્ટ કરજો. કઈ વાંધો ને, હાલો જવાથી ભૂખ લાગી છે એટલે છે ને ઘરે જવાનું ઉતાવળ છે ફટાફટ. શું કે હાલો હાલો જવા દે. હાલો હાલો જવા દે. કવાટવા આવી ગયા. ઝરમર વરસાદ શરૂ છે અને છે ને ચાલુ વરસાદમાં પાણી કેટલું ભરાણું રસકામ જો પાણી ભરાણું છે ને તોય રસકો વાઢવો પડે. શું કરવું? ગારાનો રસકો વાઢવો પડે. શું કરવું? હવે છે ને ઢોર ઝાઝા રહ્યા એટલે કામકાજ તો કરવું જ પડશે. ચાલુ વરસાદ હોય કે બંધ હોય ગમે એ હોય, મેન રોજની વાટવી પડે એટલે એ વાટવી જ પડે રેગ્યુલર. રસકો વાટવા આવ્યા છે. એક ગાડી જે વઢાઈ ગયો છે. હવે આટલો છે ને આટલો કેરો અધૂરો છે ને પૂરો કરી દેવી. કેમ કે આ વરસાદ હોય ને તો નીંદ તો લેવી જ પડે. એમાં જો તાલે જો આ વાટ એવો છે ને મારે વાટ પૂરો થઈ ગયો છે એટલે હવે છે ને નવો વાટ આવે ને ત્યાં પછી રસકાથી કામ રોડાવવાનું. પછી આ બાજુ મકાઈ આવજો આપણે વાટી થોડી ઘણી એવી નાની મોટી તો હાલે એવું.
શેઠે ખડ તો મલકનું છે પણ આ છે ને વરસાદ ચાલુ છે ને એટલે કઈ લેવાય નહીં, ધૂળ આવે. આ વાઢવી એટલે આમાં ધૂળ ન આવે. બાકી જાવ કોક સોડો ક્યાંય જાય ને તો કેટલી ધૂળ છે. બીજો રસ્તો ધૂળ વાળો કરે. ઢોર ખાય ને એના દાંત અંબાઈ જાય એટલે આપણે ધૂળ વાળું હોય ને ન લેવાય. અત્યારે હવે ગાયનું દાંત અંબાઈ જાય એટલે રસકો વાઢવી છે ને વરસાદ આવ્યા ને ત્યારનો શરૂ છે. સવારમાં ચાલુ વરસાદે માંડવી નીંદી, ત્યાં ચાલુ વરસાદે રસકો વાઢવાનો. વરસાદ તો સવારનો હરોડે આવ્યા જ રાખે. આપણને એમ થાય થોડીક વાર વરસાદ રહી જાય ને પછી મીન વાટવા જાય એમ કરીને તો 4 વગાડી દીધા પણ તો વરસાદ રહેતો નથી ને વાદળા થઈ ગયા છે. આ રે એમ લાગતું નથી એટલે કીધું હવે તો વાઢી આવી તે નકર ઢોરને અપા કરવો પડશે, કેમ કે હુકલ એને ઓછું ભાવે એટલે લીલું થોડું ઘણું તો નાસ્તો કરાવવો જ પડે. કારણ કે હોકલ છે ને અત્યારે થોડું ઘારાઈ ગયું છે ને એટલે ઓછું ખાવા કરે છે. લીલું હોય ને ત્યાં સુધી હોકલ નથી ખાતા કા. પછી ન હોય તો ખાય. ઢૂંસું ને એવું એ કઈ ગાવું ને એટલું બધું ભાવતું નથી, લીલું જ ખાવું. વરસાદમાં પલળે મારો હાથે બેસી ગયો. કાલે તે જો કાલે નીંદ લેવા ત્યારે વરસાદ શરૂ હતો. આજે સવારમાં પહેલ્યા, અત્યારે પહેલ્યા. કાંઈ વાંધો નહીં. હવે છે ને થોડો રસકો વાટ લીધી અને પછી થોડીક બીજી મકાઈ વાટી છે. ઝાર વાટી મકાઈ ધીમી એક વાટશું ઝાર કે મકાઈ. મકાઈ જ નાની છે, ઝાર વાટવા જવું પડશે. કંઈક થોડોક વરસાદનું ખાલું પડી જાય ને તો ફટાફટ વાટી એવી. હાંજ પડી ગઈ છે ને આપણે છે ને રસોડામાં આવી ગયા છે. રાંધવા જો હાંજ નથી પડી, આવું ટાણું થયું. જો અંજવાળું છે, દી આંખમી ગયો છે ને અત્યારે ઝરમર વરસાદ શરૂ છે. ને અમારે ચોમાસાનું અત્યારે વહેલા રાંધવાનું હોય, કેમ કે મારે ઢોરનું દોવાનું એટલે અત્યારમાં શરૂ કરી દેવી. તો જો લોટ બાંધી નાખ્યો છે. આ બાજુ લોટ બાંધીને રોટલા ઘડવા જવાની તૈયારી છે. અને અહીંયા આપણે શાક મૂકી દીધું છે. શાનું શાક છે ખબર? દૂધીનું શાક બનાવ્યું છે આપણે. હજી ઉકળે છે, રસો થોડોક વધારે છે તો થોડીક વાર છે ને ઢાંકી દેવી, ફટાફટ બની જાય. પછી શાક થઈ જાય ને પછી આપણે રોટલા કરવા જવાનું છે. મારે માનસુની રમવા આવી ગયા છે એટલે ફટાફટ રોટલા ઘડી એવી. અત્યારે વરસાદનું કંઈ નક્કી ન હોય લાઇટનું, જોકે અમારે લાઇટ તો લગભગ તો જાય નહીં પણ તોય તે આપણે વહેલા હાથ રાંધવાનું હોય. તો હાલો હવે શાક ખડી આપણે રોટલા કાઢવા વયા જાય. માયક શરૂ નથી થતા, હું છું બગડી ગયા. તમે નવા કરતા હતા ને એટલે હવે નવા માયક લેવા જ પડશે ફરજિયાત. જો મરચું ઉડ્યું. આ તો વરસું ઉડે. અમને કેમ થતું રોજ અમે શાક બનાવી આજ ખાલી ઉકળે છે ને ત્યાં એને મરચું ઉડે. બોલ હવે હું બની ગયું એટલે મને આવડે તો એમ મને રહેવાનું. બની ગયું. તો શાક તૈયાર થઈ ગયું. થઈ ગયું તૈયાર. તમે જોઈ દો તો દૂધી ખાવ, દૂધી આવે. મેં કીધું માનસુન પપ્પાને થોડીક બુદ્ધિ વધારે આવી જાય. મારે છે તો મારું છે તો મારે આવી જાય. હું દૂધી શાક ખાવાનું થોડીક બુદ્ધિ વધારે આવી જાય એટલે દૂધનું શાક નાખ્યું છે. અને નહીં આજે માનસુન પપ્પાને રોટલા કરવાના કેમ છે. ગાવું કોણ થશે? મોડી વાળું થાય. ચાલો ગાવું કોણ થશે? તમે દૂધીનું એક વસ્તુ કેમ આવે? તમારે દોવાન થાય. લે ગાવું તું દોઈ ને ખાલી તો હું ઘટ નથી રોટલા નહીં હો તો કાંઈ વાંધો નહીં. આપણે રોટલા ઘડી નાખીએ કેમ કે રોટલા એ આપણે કામ છે, એનું કામ તો કંઈ છે નહીં. એટલે રોટલા ઘડીએ શાક થઈ ગયું છે. ગેસ બંધ કરી દેવી. તમે વ્યા જાઓ કાંઈ દવા. તમારા માનસુબેન રમવા માંડ્યા છે ને ઊંઘ આવતી નથી. વાગી ગયા છે 9:30, 10માં થોડીક વાર છે તો મારી બેનને છે ને નીંદર નથી આવતી, કેમ કે બપોરે 4 વાગ્યા લગી ઉઠી હતી એટલે મારી બેનને અત્યારે રમત ઉજે છે. અને જો નથી નીંદર આવતી બેન? હે માનસો હા ઉપડી. કાંઈ વાંધો નહીં. તો માનસુન પપ્પા ગયા નીંદ નાખવા ઢોરને. આપણે વાસણ ધોઈ નવરા થઈ ગયા છે ને માનસુન પપ્પાની નીંદ નાખે છે ઢોરને. ને મેં 2 માં દીકરી જો બેન કકો બોલતો કલમ પલટ વાળી જાય. હાલ દબાળી જા, દબાળી જા. હવે હરકી બેજા અંગોઠી વાળી. બોલો કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂક, જબ્બો, ટપાલી, ઠળિયો, ડગલો, ઢગલો, અણાફીણ, તલવાડ,
તલવાડ થડ દડો ધજા નગારો પતંગ ફાનસ બકરી ભમોડો મરસું યતીશ વહાણ અહીંથી મારી બેનને લોસો પડી જાય યતીશથી ન આગળ ન આવડે વેકડા બોલો 1 2 3 4 5 મને કે પાપા 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 મમ્મા મમ્મા તમારા માનસબેન જે બધું બોલતા શીખી ગયા છે 20 લગી એકડા બોલે 20 થી પછી આગળ નો આવડે અને કક્કામાં આપણે કલમ બોલાવી યતીશ લગી આવડે કાંઈ વાંધો નહીં હવે આજનો વ્લોગ આપણે પૂરો કર્યું છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં લગી બાય બાય